પટેલે ધોરડો ખાતે અખંડ ભારતના પ્રતીક સમાન સરદાર સ્મૃતિ વનનું લોકાર્પણ કર્યું। 562 વૃક્ષોના વાવેતર સાથે ભારતના નકશાના આકારમાં સરદાર સ્મૃતિના વનનું કરાયું છે નિર્માણ। એક ભારત અખંડ ભારતના સંદેશ સાથે સરદાર સ્મૃતિ વન નાગરિકો માટે બનશે પ્રેરણારૂપ। કચ્છમાં રણોત્સવ સહિત વિવિધ કાર્યક્રમમાં સહભાગી થવા પધારેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે વન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કરી વનને ખુલ્લું મૂક્યું। અખંડ ભારત એક ભારતના સરદાર વલ્લભભાઈ પટેલના વિચારને સાકાર કરતા સરદાર સ્મૃતિ વનમાં 562 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીશ્રીએ પારસ પીપળાના વૃક્ષનું વાવેતર કરી વનનું લોકાર્પણ કર્યું। સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સરદાર પટેલના એકતા અને અખંડિતતાના વિચારને જન જન સુધી પહોંચાડવાનું પ્રબળ માધ્યમ આ સરદાર સ્મૃતિ વન બનશે। આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ શ્રી કેશુભાઈ પટેલ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, આગેવાન શ્રી દેવજીભાઈ વરચણ, પ્રવાસન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક શ્રી જનન કુમાર પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા। રણોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા કચ્છ પધારેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું। મુખ્યમંત્રીશ્રીનું કચ્છી શાલથી સન્માન કરી કચ્છી સંસ્કૃતિ મુજબ આવકાર આપવામાં આવ્યો। આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી, નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ, અગ્રણી શ્રી રક્ષિત શાહ સહિત પદાધિકારી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સસ્તું સોનું આપવાની લાલચ આપી ફરિયાદી સાથે ઠગાઈ કરનાર નાસા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ
તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓએ LCB સ્ટાફના માણસોને ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી, જે સૂચના મુજબ LCB સ્ટાફના SI નિલેશભાઈ ભટ્ટ, સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ પરમાર, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, જયદેવસિંહ જાડેજા નાઓ નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા. દરમિયાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાઓને બાતમી હકીકત આધારે ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 1203/2025 BNS કલમ 318 4 319 204 336 340 61 35 તથા IT એક્ટ 66C 66D મુજબ ગુના કામે આરોપીઓ નવાબ હયાત કકલ તથા ઇકબાલ ઉર્ફે અકી મામદ ચૌહાણ રહે બંને ભુજવાળાઓની તપાસ કરતા મજકૂરી સમૂહ ભુજ ખાસરા ગ્રાઉન્ડ ખાતેથી મળી આવેલ, જેથી મજકૂરી સમૂહને ઉપરોક્ત ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા મજકૂરી સમૂહે ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબૂલાત આપેલ, જેથી મજકૂરી સમૂહને હસ્તગત કરી ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. કચ્છમાં રણોત્સવ દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખી વેસ્ટર્ન રેલવે કુલ 24 સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરી છે. બાંદ્રા ભુજ ટ્રેન નંબર 09037 દર ગુરુવાર અને શનિવારે ચાલશે, જ્યારે ભુજ બાંદ્રા ટ્રેન નંબર 09038 દર શુક્રવાર અને રવિવાર ચલાવવામાં આવશે. ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026 દરમિયાન આ તમામ પ્રવાસો માટે પ્રાઇમ ફેર લાગુ રહેશે. બુકિંગ આવનાર શુક્રવારથી શરૂ થવાની સંભાવના છે. નવીનતમ રેલવે અને કચ્છ અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.